उत्तम उदाहरण अत्यारे काळुभाई આપણે આપી રહ્યા છે। તમને બધાને કદાચ ખબર હોય કે ના હોય, પણ એમના ધર્મપત્નીની તબિયત ખરાબ હોવાને કારણે ગઈકાલે રાત્રે એમને રાજકોટ દાખલ કર્યા હતા। તેમ છતાં પણ અડીખમ અત્યારે બી ત્યાં જ છે, રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે। તેમ છતાં પણ આ સમૂહ લગ્નના આયોજન પોતે અહીંયા વર બાપના વર દીકરાના વર વહુના બાપ બની અને એમને ક્યાંય આગુ પાછું ન લાગે, એમના પત્ની ત્યાં દાખલ હોવા છતાં પણ અહીંયા આપણી વચ્ચે આપણા મા બાપ બનીને બેસવાનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ કાળુભાઈ છે। મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે કાળુભાઈને ભગવાન એટલી શક્તિ આપે ને એટલી જોરદારથી તાલી વગાડો કે એમને ભગવાન આશીર્વાદ આપવા માટે આ સમૂહ લગ્નમાં ફરીથી એક વખત બધા તાલી વગાડો, ઊંચા હાથ કરીને પાછળવાળાને કહું છું, આ બાજુ ધાનૈયા હોય માનૈયા હોય બધાને કહું છું, પેલા પાછળવાળાને કહું છું, અવાજ ન થતો। શ્રી સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તથા નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી નવયુગ કોળી મંડળ આયોજિત છઠ્ઠું સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન માનનીય શ્રી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું। 48 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય તરીકે રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। ઉના પંથકમાં ગરીબોના મસીહા અને હરમેશ નિસ્વાર્થ ભાવે સતત આમ જનતા પ્રજાની સાથે ઊભા રહી લોકોની મદદ કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા દરેક કન્યાઓને મોટા પ્રમાણમાં કર્યાવર આપ્યું હતું। જાનૈયાઓ મહેમાનોને ભોજનની વ્યવસ્થા અને સામાજિક સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો પાણી ઠંડા પાણી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નોત્સવની અંદર ઉમટી પડ્યા હતા। ચૌહાણ જયંતિકુમાર, ડી ન્યૂઝ, ઉના। મારો અવાજ બેસેલો છે, તમારો અવાજ નથી બેસે। જય કોળી સમાજ। ફરી એક વખત જય કોળી સમાજ। જાનૈયા ને માનૈયા બંનેને બોલવાનું છે, બોલો જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। समस्त कोड़ी समाज उना गिरगिरड़ा तथा श्री नवयुवक एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट उना श्री नवयुवक कोड़ी मंडल आयोजित छठा समूह लग्न प्रसंगे उपस्थित आ विस्तारना दरेक समाजना दुखे दुखी अने सुखे सुखी आ विस्तारना लोकोना जे हमदर्द कही शकाय एवा उना विधानसभाना लोकप्रिय धारासभ्य मारा मोटा भाई आदरणीय काळुभाई राठोड, जिल्लाना अध्यक्ष आदरणीय महेंद्र भाई डाया बापा, मंच पर उपस्थित सौ आगेवानो અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આ સમૂહ લગ્નમાં પધારેલા સૌ ભાઈઓ તથા બહેનો, મને ગળામાં ઇન્ફેક્શન છે પણ વધારે વાત નહીં કરું, પણ જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય અને કોઈ
આગેવાન આયોજન કરતો હોય ત્યારે ચોક્કસપણે અમારી પણ ફરજ બને છે કે આ સમાજના યજ્ઞમાં ગમે એવું કામ છોડી અને આવડો મોટો યજ્ઞ થતો હોય ત્યારે અમારે પણ હાજરી આપવી જોઈએ. એટલા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો. મારે કાળુભાઈ વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. એ આ વિસ્તારના લોકો માટે જ્યારે જ્યારે એમને દુઃખ પડ્યું ત્યારે એમની પડખે એક મોટા ભાઈ તરીકે, એક વડીલ તરીકે એ હંમેશા એ અને એમનો પરિવાર અને એમની ટીમ ઊભી રહેતી હોય. પણ આજે આપણે છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કર્યું. એમને વિચાર શા માટે આવ્યો કે અમારે છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરવું? કદાચ એ ના કરે તો પણ એ સમાજની અને એમની પાસે આવતા લોકોની જે તકલીફો છે એ દૂર કરે જ. પણ એમને એટલા માટે વિચાર આવ્યો કે બીજા સમાજની જેમ મારા સમાજનું પણ સારા સમાજનું નિર્માણ થાય. એટલા માટે મારે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અને મારા સમાજને આર્થિક રીતે મજબૂત કરવા માટે મારે મદદરૂપ થવું જોઈએ. સારા સમાજના નિર્માણમાં સૌથી જો મોટું યોગદાન હોય તો એ શિક્ષણનું હોય. એના પછી સમાજનું સંગઠન હોય અને સમાજના સંગઠન પછી સમાજ આર્થિક રીતે કઈ રીતે મજબૂત થાય એ દિશામાં સમાજના આગેવાનો કામ કરતા હોય. હું કાળુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી. સમૂહ લગ્નનું આયોજન તો ઘણી જગ્યાએ થયું. હમણાં આપણે જોયું હશે કાલે રાજકોટમાં શું થયું. આયોજકો જ વયા ગયા, બીજા લોકોએ આયોજનને સંભાળવું પડે. પણ સમૂહ લગ્નમાં તો સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ જવાનું થયું. પણ વ્યક્તિગત એક આગેવાન તરીકે જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય અને આવું ભવ્ય પોતાના દીકરા દીકરીઓને પરણાવતા હોય એવી રીતેનું સામ્યાણું કદાચ ગુજરાતમાં પહેલું હશે. એટલા માટે હું કાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. કાળુભાઈ અને એમની ટીમ એક સારા સમાજના નિર્માણમાં, શું નામ છે વાંજન બોલ, એક કાવ્યા નામની દીકરી ક્યાંક મંડપમાં આઘી પાછી થઈ છે. તમને મારી વિનંતી છે કે કોઈ પણ દીકરીનો ફોટો કે કંઈ હોય તો કોઈને મોકલાવી દો, આયોજકોને એ બધાને મોકલાવી. તમારું નામ શું છે? શૈલેષભાઈની દીકરી છે કાવ્યા. જ્યાં ક્યાંય પણ હોય, કેટલા વર્ષની છે? 3 વર્ષની જ છે. તમે જોઈ લો, બધા તમે ચક્કરમાં લો, આયોજકો ફોટો બતાવીને જોઈ અહીંયા જ હશે બેટા. પણ મેં કીધું એમ કે સારા સમાજનું નિર્માણ કરવું હોય તો આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજને સાચી દિશા તરફ અને સારા સમાજના નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ. દર વર્ષે, ગયા વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી 63 જેટલા લગ્ન, અને વ્યક્તિગત આયોજન હોય ને એટલા મોટા લગ્ન હોય તો કેટલો ખર્ચો થાય એ તમે સમજી શકો. પણ કાળુભાઈ હંમેશા પોતાની પ્રજા માટે, પોતાના સમાજ માટે, અન્ય સમાજ માટે પોતાનું જીવન એમણે સમર્પિત કર્યું છે. ત્યારે હું ફરી એક વખત કાળુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે
48 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે. ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું કે એમણે જોયેલા સપનાઓ પૂરા થાય, એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું. એમના માતા પિતાનો હું સમાજના આગેવાન તરીકે આભાર માનું કે એમણે કદાચ પોતાના દીકરા દીકરીઓને પરણાવવા માટે સપના જોયા હશે, એ સપનાઓને સાઈડમાં કરી અને સમાજના સપનામાં એ સહભાગી થયા, એટલે એના માતા પિતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું. કાળુભાઈને મેં પૂછ્યું કે કાળુભાઈ ગયા વખતે 63 લગ્ન હતા, કેસીને મેં પૂછ્યું તો મને કે 48 થયા. પણ 48 એટલા માટે થયા કે મને ખ્યાલ છે અમે ચૂંટણી દરમિયાન પણ પ્રવાસમાં જતા હતા ને ત્યારે પણ સમાજની ચિંતા કરી અને સમાજ જાગૃત કઈ રીતે થાય, સમાજનું સારા સમાજનું નિર્માણ કઈ રીતે થાય, સમાજ શિક્ષિત કેમ બને, એ ચૂંટણીના પ્રચાર દરમિયાન સમગ્ર ઉના અને ગીર ગઢડાના ગામડે ગામડે જઈ અને લોકોને એવું કહેતા હતા કે આપણે જો સારા સમાજનું નિર્માણ કરવું હશે તો સૌ પ્રથમ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી અને સમાજને આર્થિક રીતે મજબૂત કરવાનું કામ કરવું પડશે. મને ઘણા લોકોના આમંત્રણ આવ્યા કાળુભાઈ, એ તમારા અભિયાનના ભાગરૂપે ઉના અને ગીર ગઢડામાં અનેક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને ત્યાં પણ દીકરા દીકરીઓ પરણ્યા છે. તેમ છતાં પણ તમારી લાગણીને માન આપી અને અહીંયા 48 જેટલા દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી. ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે કાળુભાઈ જે સમાજ માટે સપના જોયા છે, ઉના અને ગીર ગઢડા વિધાનસભામાં જે સપનાઓ જોયા છે, એ તમામ સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મારી વાત પૂરી કરું છું, વધારે મારાથી અત્યારે બોલાય એવું નથી, ગળામાં ઇન્ફેક્શન છે. હા, મારે વાત થઈ હતી પણ મારા ગળાના કારણે હું ભૂલી ગયો. એક ઉત્તમ ઉદાહરણ અત્યારે કાળુભાઈ આપણે આપી રહ્યા છે. તમને બધાને કદાચ ખબર હોય કે ના હોય, પણ એમના ધર્મ પત્નીની તબિયત ખરાબ હોવાને કારણે ગઈકાલે રાત્રે એમને રાજકોટ દાખલ કર્યા હતા. તેમ છતાં પણ અડીખમ અત્યારે બી ત્યાં જ છે, રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે. તેમ છતાં પણ આ સમૂહ લગ્નના આયોજન પોતે અહીંયા વર બાપના વર દીકરાના વર વહુના બાપ બની અને એમને ક્યાંય આગું પાછું ન લાગે, એમના પત્ની ત્યાં દાખલ હોવા છતાં પણ અહીંયા આપણી વચ્ચે આપણા મા બાપ બનીને બેસવાનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ કાળુભાઈ છે. મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે કાળુભાઈને ભગવાન એટલી શક્તિ આપે ને એટલી જોરદારથી તાલી વગાડો કે એમને ભગવાન આશીર્વાદ આપવા માટે આ સમૂહ લગ્નમાં. ફરીથી એક વખત બધા તાલી વગાડો, ઊંચા હાથ કરીને પાછળ વાળાને કહું છું, આ બાજુ ધાને જાવ માને જાવ બધાને કહું છું, પેલા પાછળ વાળાને કહું છું અવાજ ન થતો. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.